લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો મારા પ્યારા લવરિયાઓ? જો ને 2 દીથી માથું નથી ધોવાનું મારું, આજ તો સરસ મજાના શેમ્પૂથી ધોવું છે। ઘણી લેડીઝ મહિલા એમ પૂછે છે, સામે લાઈટ કરું, ઘણી એમ પૂછે છે લેડીઝ કે એવું સરસ મજાનું ફિગર કઈ રીતે મેન્ટેન થાય શરીર। તો એક ટિપ્સ આપીશ કે ત્રિફળા ચૂર્ણ હોય ને એ તમારે ખાવાનું જ્યારે પેટમાં બગાડ થતો હોય ને ત્યારે, એટલે એકદમ આમ સ્લિમ બ્યુટી રહેશે। પણ અમુક બાયુની ડ્યુટી સરસ ન હોય, અમુકને જન્મજાતથી ભગવાને ડ્યુટી સરસ આપી હોય। અત્યારે તો લોકો ટેટુમાં ડ્યુટીમાં ઓલો ડાયમંડ નખાવે છે ને એવું બધું નખાવે છે। યુ નો, હું તો જન્મજાતથી મસ્ત ડ્યુટી ને કેળ ને કમર લઈને જ પેદા થઈ છું। ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોક્સ તો આપણે સંભળાવવાના જ છે હો। વિડીયોમાં આખો વિડીયો પૂરો જોવાનો છે, આમાં કયા જગ્યાએ જોક સંભળાવું। આજે હું જવાની છું ફરવા માટે। હે આપડા ગુજરાતની કોલેજોમાં મુંબઈ વાળાને જેમ આવા કપડા પહેરીને જવા દેતા હોય તો મુંબઈમાં જ્યારે ફ્રી ડ્રેસ પહેરવાના હોય ને, નોર્મલ કપડા, ત્યારે મુંબઈમાં છોકરીઓ આવા કપડા પહેરીને કોલેજે જાય, લટુ પટુ કરે। હું મુંબઈ હોત ને, કસમથી 4-5 બોડી વાળા છોકરા મારા બોયફ્રેન્ડ હોત। ગુજરાતમાં તો બોયફ્રેન્ડ બનાવીને તો ફાકીને માવા જ ખાતો હોય, થૂક જ કરતો હોય, અને મુંબઈમાં છે ને ભલે ઈંડા ખાતા હોય બોડી બનાવવા, પ્રોટીન એક્સ પાવડર ખાતા હોય, પણ આમ છે ને બોડી સોડી બોલ્ડર વાળા હોય ને। तेरा बॉयफ्रेंड कौन सा? तेरा बॉयफ्रेंड कौन सा? वो जिसके डोले सोले, हाँ जिसके मन में डोले वो जिससे मन में। મારે છે ને મુંબઈ જાવું છે, મને જીમ વાળા છોકરા બહુ જ ગમે, એટલા ગમે ને જીમ વાળા છોકરા। આ ક્રોપ ટોપ છે ને મેં મુંબઈ થી લીધું છે। આની દોરી જોઈ તમે? આ દોરી જો આને ને આ રીતે હોય, આમે કરવાની, પાછળથી ચેન હોય। ઘણી લેડીઝો એમ કે શ્વેતા તું નાની લાગસ, મોટી ક્યારેય નહીં થા, શિલ્પા શેટ્ટીની જેમ તારી ઉંમર જ નહીં દેખાય। પણ ગમે એવા આમ જો પાછળ ચેન છે, ગમે એવા ટ્રેડિશનલ કપડા હોય ને એમાં મને બિંદી કરવી બહુ ગમે, કાળી ટીપકી। જો મેં જોબલામાં કાળી ટીપકી ભરી છે। બાઈ એટલી ગંધારી હોય ને, પાર્લરમાં જાતી ન હોય, બગલમાં અંડર આર્મ્સમાં વાળ સાફે ન કરતી હોય, બાઈ વગરના પહેરવા હોય, ગંધાતી હોય। કમસે કમ ટૂંકા કપડા પહેરો પણ તમારા બગીચા તો સાફ રાખો। કાળી ટીપકી છે, ગમે એવા કપડા હોય પણ કાળી ચાંદલીની એક ટીપકી આવે ને એટલે તમારો લુક છે ને આમ એકદમ આમ યુ નો હોટ લુક લાગે, હોટ લુક। જોજો મારા આખા ચહેરાનો લુક ખાલી એક બિંદીએ ઉપાડી લીધો, જોયું? એટલે હું સાચું કહું, હું રાખી સાવંત જ છું ગુજરાતની। હું પોલ ખોલીશ ને તો મજા નહીં આવે। ગુજરાતના છોકરાઓ છે ને મુંબઈ વાળાને જેમ એટલા પૈસા ન ખર્ચે, મુંબઈ વાળા પૈસા બહુ ખર્ચે। તમને ગર્લફ્રેન્ડ બનાવવાનો શોખ હોય તો તમારે શોપિંગ કરાવવી પડે। તમને એમ કે બસ ખાલી આપણે એને ઓયો લઈ જાય વાપરીને મૂકી દઈએ, એમ ન હાલે। મોલમાં લઈ જવી પડે, શોપિંગ કરાવવા પડે, ને અડધા ખર્ચા ઉઠાવવા પડે, ડાયમંડની રિંગ લઈ દેવી પડે। હારું હાલો આપણે લઈ દેશું, ગોતશું એવા। લવરિયા, આજના જોક્સ કેતા મને એક સાચી વાત કેવી છે। વકીલ એવું ઈચ્છે કે આના ઉપર મુસીબત આવે, ડોક્ટર એના ઘર હલાવા એવું વિચારે કે વારંવાર માંદો પડે, બીમાર પડે, રોગચાળો ફાટે। કોરોનામાં બધા ડોક્ટરોએ હાથ જ શેકા છે એના ઘરના, અને બસ એક ચોર હોય ને, ચોર ઈ જેવું વિચારે કે તમે અમીર ને પૈસા વાળા બનો, એટલે ચોર સારા। કોઈ ચોરની દુઆ મળે ને તો સારું, એને ભલે ચોરી કરવી હોય એ અર્થે એમ કેતો હોય કે તમારે બહુ પૈસા વાળા થઈ જાવ ને, વાહ। એક છોકરીએ એક છોકરા ઉપર સૂસુ કરી દીધી, એટલે છોકરો કે અરર આ સૂસુ શું કર્યું, લાવ એક શાયરી બોલ દઉં। તો છોકરી કે હા બોલ। ચંચલ શોખ હસીના કેસી હે તેરી નાદાની, લડકીએ કીધું અરે ગાંડા, જે મેં તારી ઉપર વરસાવ્યું ને એ વરસાદનું પાણી નથી, એ ઝીલ કા પાણી હે, ઝીલ કા પાણી। એક દુલ્હનની વિદાય થતી હતી, 1 કલાકની અંદર એની સુહાગરાત હતી। ત્યારે સાસુએ જમાઈને ભેટા અને કીધું કે જમાઈરાજ મને માફ કરી દેજો, તમને અમુક 1 રાત પછી હકીકતની ખબર પડે ને
તો મારી દીકરીને પણ માફ કરી દેજો અને રોતા નહીં. જમાઈ આખા રસ્તે વિચાર્યું કે શું સાલી કહેતી હતી, શું કહેતી હતી. એક લેડીઝ ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર સાહેબને કે હમણાં હું ટપાટપ કરું છું ને તો મને મજા નથી આવતી અને કલરે મારે બ્રાઉન બ્રાઉન નીકળે છે. તો શું થયું છે મને જરાક જોવો ને. કર્યા પછી કઈ લાલ લાલ નીકળવું જોઈએ, બ્રાઉન બ્રાઉન શું નીકળે છે. એટલે ડોક્ટરે કીધું તમે કેટલી વાર ટપાટપ કરો છો. તો એ છોકરી કે હું 6-12 મહિને એકવાર કરી લઉં. ડોક્ટર કે એટલે તને કાટ લાગી ગયો છે. જયારે છોકરો કરે ને એટલે બ્રાઉન બ્રાઉન નીકળે છે. કોઈ ઇન્ફેક્શન નથી, જા રોજ કરાવતી જા, આવે રોજ જધાવતી જા. છોકરીઓ ગમે એટલું ઇંગ્લિશ બોલે પણ એની અંદર જાય ને એટલે આ ઉ ઈ એવું જ નીકળે. અંદર એટલે છોકરાઓનો પોપટ જાય ને એટલે. બસમાં ચડતા એક ભાઈએ આગળ ઉભેલા ભાભીને કીધું મને પેલા ચડવા દ્યો, મને ચડવા દ્યો. તો એ ભાભી કે પેલા તમે મારો ચણિયો તો કાઢો પછી તમને ચડવા દઉં ને. તો એ કાકા કે હે હું બોલી. અરે જો તમારા પગ નીચે મારો ચણિયો છે એમ કહું છું, ઈ કાઢો અને પછી ચડો બસની ઉપર. તમે શું સમજ્યા. હમણાં હું એક દરજીની દુકાને ગઈ બાંધવા કે હાવ આવો તમારે ડ્રેસ સીવાય, આવું કઈ કરી દેવાય. તો દરજી કે ઉભા ઉભા ઉતાવળમાં કરાવો ને એટલે આવું જ કામ થાય. નિરાતે કરાવાય, નિરાતે સાવ શાંતિ હોય. આમાં ડ્રેસ સીવાની વાત થાય છે, તમે શું સમજ્યા. એડ્સ સામે જાગૃતિ લાવો મિત્રો, એનું એક સૂત્ર છે. માત્ર એ ન જુઓ કે યોની કોની છે, એ જુઓ કે કોની છે, ક્યાં જગ્યાએ જઈને આવી છે. જાગો મિત્ર જાગો, તમારો પોપટ લઈને ગમે ત્યાં ના ભાગો, નહીતર ભાઠે ભરાઈ જાશો. રાતભર SMS કિયા તો રાત કટ ગઈ. આખી રાત મેસેજ કર્યા અને રાત કટ ગઈ. સવારે ઉઠો અને બેલેન્સ જોયું ને ત્યાં તો એની ફાટી ગઈ હેઠેની. અમુક તો જીન્સના પેન્ટ એટલા નીચા પહેરે, એનો પોપટ ને પાછળનો ઠાઠું બતાવવાનો એટલો હરખ હોય ને, અને પાછા એમ કે અમે તો કાંઈક છીએ જો, અમારામાં એટીટ્યુડ છે. કોક શોખીન મળી જાય ને તો તારા હોલની જગ્યા ત્રિજ્યા કરી નાખશે. તમે લોકો બ્રેકફાસ્ટમાં શું ખાવ છો. હું ક્યારેક પૌવા ખાઉં, મ્યુસલી ખાઉં. જો આ બધો નાસ્તો કર્યો છે ને એના ડબ્બા હું જગ્યાએ ઠેકાણે મૂકી દઉં. આપણા બ્લોગમાં તમને જોક્સ પ્લસ બ્લોગ બંને જોવા મળશે. જોઈને આ સેવ મમરા ડબ્બો, આપણા ગુજરાતમાં સેવ મમરા તો જોઈએ જ. સેવ મમરા ને ચા. આ બીજો ડબ્બો. આજ માથું ધોઈ માથા બોર નાઈ લેવાનું. આ અથાણું, હું આ અથાણું નથી ખાતી. અથાણું ખાવાથી છે લોહી બળી જાય. લોહી બળે કામ નહીં કરવાનું. ગરબું લઈ લે. ઉટપવા મૂકવાનું સારું છે હે. અને આ ડબ્બો નાસ્તો ભરશું આપણે અંદર મૂક દો. હાલો આ થઈ ગયું રેડી. આમાં ખજૂર છે, રાત્રે ખજૂર વાળું દૂધ પીવા માટે. ખજૂર ખાઈ ખાઈને બોડી મેન્ટેન કર્યું છે. આ ટીપાઈને બધી ઊંચું માં મૂકવા એટલે કચરા નીકળી જાય. બેગમ સાઈડમાં રાખ. જો મીડિયા ઉતારતી વખતે ચશ્મા પહેરવાના. એક નોર્મલ બકલ ભરાવી દો. અહીંયા છે જ રાખ્યું. આસન મૂકી દો જગ્યાએ. કામ બધું આપણે જ કરવાનું હોય. આપણા ઘરનું કામ આપણે જ કરવાનું હોય જાતે. વાસણ ચડાવી દીધા. બે સાંજ આ મશીનમાં કપડા નાખી દેવાના. છોકરાઓને કેવું સારું કામ, તૈયાર થઈને ઓફિસે વહી જવાનું, કઈ કામ જ નહીં કરવાનું. પાછળથી છોકરી કેટલું બધું કામ કરે બિચારી નાનકડી. હા લઈ જાઓ. તમારે છે ને લવરિયાઓ કોમેન્ટ કરવાનું. તમારે મારી પાસેથી શું જાણવું છે, શું ટિપ્સ જોઈ છે,
લાંબા વાળની ટૂંકા વાળની શું ઈચ્છો છો ને એ બધું મને કોમેન્ટ કરીને કહેવાનું. અને આ ગુલાબમાં મેં નીચે ટેડી કઈ રીતે નાખ્યું છે જે જાણવું હોય એની કોમેન્ટ કરવાની. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. કાલે ફરી પાછા આપણે આવશું 10 વાગે કોમેડી બ્લોગ અને જોક્સ માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, લવ યુ. તો બાય બાય દોસ્તો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો, કોમેન્ટ કરજો અને કાલે પાછા આપણે મળશું કોમેડી બ્લોગ એન્ડ જોક્સમાં.